જય સ્વામિનારાયણ ભક્તો, આજે આપણે કારિયાણી ગામમાં સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા આવ્યા છીએ, જે બોટાદથી 17 કિલોમીટર દૂર આવેલું છે. આજે કારિયાણી સ્વામિનારાયણ મંદિરનો શું મહિમા છે તેના વિશે આપણે વાત કરીશું. આ ગામ છે માસા ખાસર અને વસ્તા ખાસરનું. એ બંને કાકો ભત્રીજો હતા. મહારાજ અવારનવાર આવતા અને લીલા કરતા, અને આજે માસા ખાસર છે એને જ શ્રીજી મહારાજ ભગવાન છે એ વાત એભલ ખાસરને જણાવી હતી. અને માસા ખાસર અને ભોજો સારણ એ બંનેએ એક વખત એવું નક્કી કર્યું હતું કે પહેલાં તને ભગવાન મળે તો તું મને કહેજે, અને મને મળે તો હું તને કહીશ. એવી રીતે બંને ભગવાનને શોધવા નીકળ્યા. પછી રામાનંદ સ્વામીનો ભેટો થયો અને તેમના શિષ્ય થયા. પછી ભગવાન સ્વામિનારાયણના શિષ્ય થયા. આ જે મંદિર છે તે સિદ્ધાનંદ સ્વામીએ બનાવ્યું છે, જે સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય હતા. અને આજે છત્રીના દર્શન થાય છે ત્યાં પહેલાં લીમડાનું વૃક્ષ હતું, અને ત્યાં મહારાજ બેસતા. અને આ જે ડાબી બાજુ ઓફિસ દેખાય છે ત્યાં આંબલીનું વૃક્ષ હતું, અને ત્યાં પણ મહારાજે લીલા કરી છે. આખી કારિયાણીની જે લીલા ભગવાને કરી છે ત્યાં બોર્ડમાં લખેલું છે. અને આ સભા મંડપ છે. આ પ્રસાદીનો કૂવો છે, અને કૂવા પાસે આ પ્રસાદીનો કુંડ છે. મહારાજ અહીંયા સ્નાન કરતા. અને આ પ્રસાદીનો કૂવો છે. અહીંયા મારા સ્નાન કરતા. આ જે અક્ષરવાડી છે, પહેલાં રામાનંદ સ્વામી આવતા અને રોકાતા. પછી શ્રીજી મહારાજ જ્યારે કારિયાણી આવતા ત્યારે આ અક્ષરવાડીમાં બેસતા. અને એક વખત શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને આ ધરતી ઉપર આવવાનો હેતુ કહેતા હતા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ઘડીએ મહારાજની બંનેની વાતો સાંભળવા આવતા હતા. ત્યારે શ્રીજી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને ના પાડી, કાઢી મૂક્યા. એટલે નિષ્કુળાનંદ સ્વામીને વાતમાં રસ પડ્યો. વાત કંઈક ખાનગી લાગે છે, એટલે ફરીને પાછા આવ્યા અને ફરી મહારાજે કાઢી મૂક્યા. એમ 2-3 વખત કાઢી મૂક્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ એ બુઢી મૂર્તિને સાંભળવા દે ને. ત્યારે મહારાજે રહેવા દીધા. પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને આ ધરા ઉપર આવવાનો 6 હેતુ બતાવ્યા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે, સમજાઈ ગયું. મહારાજ કહે, શું સમજાઈ ગયું? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે, જ્યારે મને રામાનંદ સ્વામીએ લોજમાં જવાનું કહ્યું ત્યારે હું લોજ તમારા દર્શન કરવા નહોતો આવ્યો અને સીધો ભુજ ગયો રામાનંદ સ્વામી પાસે. ત્યારે મને રામાનંદ સ્વામીએ કહ્યું, સાધુરામ, મેં તમને લોજ જવાનું કીધું હતું, તમે લોજ કેમ ન ગયા? તમને કેટલી વાર કીધું કે હું ડૂબડૂબીનો વગાડનારો છું, કેલના ભજવનારા આવવાના છે. એ આજ સહજાનંદ સ્વામી છે. ત્યારે મને નહોતું સમજાયું કૃપાનાથ, પણ આજ મને સમજાઈ ગયું કે તમે સર્વોપરી ભગવાન છો, અને આ ધરતી ઉપર અનંત જીવોનું કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છો. અને આ એ જ પહેલાં જ્યારે આ મંદિર બંધાયું ત્યારે સિદ્ધાનંદ સ્વામીએ ખાલી એકલા હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા હતા. પછી આગળ જતા સંતોએ લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજ પધરાવ્યા.
અને હરિકૃષ્ણ મહારાજ હતા ત્યારે એમનું નામ ઘનશ્યામ મહારાજ હતું, પણ પછી નવા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા ત્યારે હરિકૃષ્ણ મહારાજ નામ રાખ્યું. એક વખત એક હરિભગત જ્યારે મંદિરે દર્શન કરવા આવ્યા, હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થઈ એ હરિભગત પાસે સામેથી હાર માગ્યો કે લાવો મને ભેટ આપો. એવા હરિકૃષ્ણ મહારાજ પ્રગટ છે. આપણે દર્શન કરશું ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશું. પહેલાં મંદિર નાનું હતું, પછી રિનોવેશન કરી મોટું બંધાવ્યું અને આ મંદિર પાછળ અને આ મંદિર પાછળ આ વસ્તા ખાચરનો દરબારગઢ છે. અને અહીંયા એક બીજા ભગત પાસા કોળીનું ઘર પણ હતું, એની પણ એક લીલા છે. આ પ્રસાદીનો દરબારગઢ છે. અને આ જે લીમતરું છે તેની નીચે બેસી મહારાજે વચનામૃત કહેલા છે. અહીંયા મહારાજ અનેક વાર પધારતા. અત્યારે આ દરબારગઢનું રિનોવેશનનું કામ ચાલુ છે અને અક્ષર ઓરડીનું પણ રિનોવેશનનું કામ ચાલુ છે. અહીંયા ભગવાને અણકોટ ઉત્સવ પણ કરેલો છે. નીચે લીમતરુના નીચે 36 શરણારવિંદ છે જે પ્રસાદીના છે.